તો મિત્રો આજે આપણો જે પ્રશ્ન છે પ્રેરકત્વ એટલે કે ઇન્ડક્ટન્સ. જ્યારે કોઈ બે વાહક તારના બનેલા બે ગૂંચળા રાખેલા હોય એમાં જે ઉત્પન્ન થતું પ્રેરકત્વ એટલે કે ઇન્ડક્ટન્સ વિશે જોવાનું છે. તો ઇન્ડક્ટન્સ એટલે કે પ્રેરકત્વ એટલે શું કે નજીક રાખેલા બે ગૂંચળાઓ પૈકી કોઈ એક ગૂંચળામાં એટલે કે માનો કે નજીક બે ગૂંચળા રાખેલા હોય તો એ નજીક રાખેલા બે ગૂંચળાઓ પૈકી કોઈ એક ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને કે બે પૈકી કોઈ એક ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને પ્રેરિત વિદ્યુત પ્રવાહ મેળવી શકાય. એટલે કે નજીક રાખેલા બે ગૂંચળાઓ પૈકી કોઈ એક ગૂંચળાના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી અથવા તો એક જે કોઈ પણ એ જે બે ગૂંચળા રાખેલા હોય એમાંથી એક પણ એટલે કે કોઈ એક ગૂંચળામાં આપણે એ ગૂંચળાના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને પ્રેરિત વિદ્યુત પ્રવાહ મેળવી શકાય. એ અહીં જે પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ અહીં પ્રેરિત થતો પ્રવાહ એ ચુંબકીય ફ્લક્સના સમપ્રમાણમાં હોય છે. એટલે કે માનો કે જે પ્રેરિત થતો પ્રવાહ છે એ I છે, એ ચુંબકીય ફ્લક્સ એટલે કે ફાઈ બી એના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જેમ જેમ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવામાં આવે એમ આપણને પ્રેરિત પ્રવાહ મળે. એ પ્રમાણે આપણે અહીંયા જે સમપ્રમાણતાની નિશાની, હવે જો આપણે ફેરફાર જોઈએ કે જ્યારે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવામાં આવે એટલે કે ડેલ ફાઈ બી બાય ડેલ ટી સમયની સાપેક્ષ પ્રોપોર્શનલ ટુ ડેલ આઈ બાય ડેલ ટી. એટલે કે જેમ જેમ ચુંબકીય ફ્લક્સમાં ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં સમયની સાથે ફેરફાર કરવામાં આવે એ જ રીતના તો એની એટલે કે એના સમપ્રમાણમાં આપણને પ્રવાહમાં થતો એટલે કે પ્રેરિત પ્રવાહ આપણને અહીં મળે. તો આ વાત થઈ ગઈ પ્રેરકત્વ એટલે કે કોઈ ગૂંચળા સાથે સંકળાયેલ જે ચુંબકીય ફ્લક્સમાં આપણે ફેરફાર કરીએ તેના કારણે જે થતો પ્રેરિત પ્રવાહનું મૂલ્ય છે. અને અહીંયા જે સમપ્રમાણતાની જે નિશાની છે, અહીં સમપ્રમાણતાની નિશાનીમાં સમપ્રમાણતાની નિશાની દૂર કરતા મુકાતો અચળાંક એ પ્રેરકત્વ છે. અને બીજી વાત કરીએ કે આ જે પ્રેરકત્વ છે એ સદિશ રાશિ છે કે અદિશ, તો અહીં પ્રેરકત્વ એ અદિશ રાશિ છે. એટલે કે માત્ર એનું મૂલ્ય જોવાનું, પણ આમાં દિશા જોવાતી નથી કે ચુંબકીય ફ્લક્સમાં આપણે કઈ રીતના ફેરફાર કરીએ તો કઈ દિશામાં પ્રેરિત પ્રવાહ આપણને મળશે, એ દિશા વિશે ખાસ જોવાતું નથી. એટલે કે પ્રેરકત્વ એ અદિશ રાશિ છે. અને બીજું કે અહીં પ્રેરકત્વ એ ગૂંચળાના આકાર અને તેના દ્રવ્ય પર આધારિત છે. દ્રવ્ય એટલે કે જે દ્રવ્યનું બનેલું ને કેપેસિટન્સ એના ઉપર ખાસ આધાર રહેશે. અને બીજું પ્રેરકત્વ એ ગૂંચળાના આકાર એટલે કે અહીંયા આકાર બદલાતો નથી એમ આપણે અહીંયા ધારી લીધેલું છે. બાકી જો આકાર બદલાતો હોય ગૂંચળાનો તો એમાં જે ઉત્પન્ન થતું પ્રેરકત્વ એટલે કે પ્રેરિત પ્રવાહ એ બદલાશે. તો અહીંયા આપણે એવું ધારી લેવાનું કે ગૂંચળાનું અહીંયા પ્રેરકત્વ એ ગૂંચળાના આકાર અને તેના દ્રવ્ય પર આધારિત છે. અને બીજી વાત કરીએ તો પ્રેરકત્વ એ અદિશ રાશિ છે. પારિમાણિક સૂત્રની જો આપણે વાત કરીએ તો M1 L2 T-2 A-2
પારિમાણિક સૂત્ર છે. અને આપણે જો એકમની વાત કરીએ તો હેનરી નામના વૈજ્ઞાનિકની યાદમાં આ જે પ્રેરકત્વનો એકમ છે હેનરી, અને એને કેપિટલ એચ ની સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તો આ વાત થઈ પ્રેરકત્વ. અને પ્રેરકત્વના જે બે પ્રકાર છે, પ્રેરકત્વના બે પ્રકાર છે. પહેલો અનોન્ય પ્રેરકત્વ અને બીજું આત્મ પ્રેરકત્વ. એ પ્રેરકત્વના બે પ્રકાર છે જેનું વિસ્તારથી આપણે અનોન્ય પ્રેરકત્વ અને આત્મ પ્રેરકત્વનો આના પછીનો આપણે અભ્યાસ કરવાનો છે. પહેલા આપણે જોઈ લઈએ પ્રેરકત્વ. નજીક રાખેલા બે ગૂંચળાઓ પૈકી કોઈ એક ગૂંચળાના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને કે એ બે પૈકી કોઈ પણ એક ગૂંચળાના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને આપણે એ પ્રેરિત વિદ્યુત પ્રવાહ મેળવી શકાય. એ જે પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ એ ચુંબકીય ફ્લક્સના સમપ્રમાણમાં હોય છે, એટલે કે φB proportional to I. અને જો ગૂંચળાનો આકાર બદલાતો ન હોય એ પ્રમાણે ધારી લઈએ તો એ ફ્લક્સમાં થતો ફેરફાર એટલે કે del φB by del T proportional to del I by del T. અહીં જે સમપ્રમાણતાની નિશાની દૂર કરતા જે આપણે અચળાંક મૂકશું એ પ્રેરકત્વનો છે. એ પ્રેરકત્વ બતાવે છે. અથવા પ્રેરકત્વ એ અદિશ રાશિ છે, અને બીજું કે પ્રેરકત્વ એ ગૂંચળાના આકાર અને તેના દ્રવ્ય પર આધારિત છે. બીજું પારિમાણિક સૂત્રની વાત કરીએ તો m1L2T-2 A-2. એકમની વાત કરીએ તો પ્રેરકત્વનો એકમ હેનરી કેપિટલ એચ. પ્રેરકત્વના અને મુખ્ય બે પ્રકાર છે. પહેલું અનોન્ય પ્રેરકત્વ અને બીજું છે તે આત્મ પ્રેરકત્વ. હવે એ જે પ્રેરકત્વના પ્રકાર છે અનોન્ય પ્રેરકત્વ અને આત્મ પ્રેરકત્વ, તેના વિશે આપણે વિસ્તારથી જોઈએ. પહેલા જોઈએ અનોન્ય પ્રેરકત્વ. હવે આપણે જેના વિશે વાત કરશું અનોન્ય પ્રેરકત્વ, જે પ્રેરકત્વનો જે પહેલો પ્રકાર છે એ સમજતા પહેલા આપણે આકૃતિને ધ્યાનમાં લેશું. જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે ગૂંચળા બતાવેલા છે C1 અને C2, અને તેના બંનેના મધ્યમાંથી જે એક અક્ષ, સામાન્ય અક્ષ જે પસાર થાય છે એ કાલ્પનિક અક્ષ આપણે લીધી છે. C2 ગૂંચળા સાથે એક બેટરી અને એક કી જોઈન્ટ છે, જ્યારે C1 ગૂંચળા સાથે માત્ર ગેલ્વેનોમીટર જોઈન્ટ છે. તો અનન્ય પ્રેરકત્વ એટલે શું કે જ્યારે C2 ગૂંચળાની સાથે જે બેટરી જોડેલ છે, તો આપણે જ્યારે કીને ઓન કરશું ત્યારે એમાં એટલે કે આ C2માં વિદ્યુત પ્રવાહ પસાર થશે. એ વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે એ જે C2 સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાના કારણે જે C1 ગૂંચળું છે તેમાં શું થશે, પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે. અને એ પ્રેરિત પ્રવાહ આપણને ગેલ્વેનોમીટર દ્વારા આવર્તન બતાવશે. એના દ્વારા આપણને એ જાણવા મળે કે C1માં એ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. એટલે કે અનોન્ય પ્રેરકત્વ એટલે કે જ્યારે કોઈ નજીક રાખેલા બે ગૂંચળા પૈકી એક ગૂંચળા સાથે સંકળાયેલ ગૂંચળાના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરતા બીજા ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તેને અનોન્ય પ્રેરકત્વ કહે છે. એમાંનું કે જે ગૂંચળું C2 છે એમાંથી જે પસાર થતો પ્રવાહ એને આપણે I2 કહીએ, અને ગૂંચળા C1માં રહેલા આટાની સંખ્યા આપણે N1 લઈએ, અને એમાં જે સંકળાયેલું ફ્લક્સ છે તેને φ1 કહીએ. તો એ N1 φ1 એ I2 એટલે કે C2 ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો N1 φ1 = MI2, જ્યાં M એ અનોન્ય પ્રેરકત્વ અચળાંક છે. એટલે કે N1 φ1, જ્યાં N1 એ C1 ગૂંચળામાં રહેલા આટાની સંખ્યા, φ1 એ
C1 ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે કે N1∅1 ઇઝ ઇક્વલ ટુ MI2, જ્યાં M એ અનોન્ય પ્રેરકત્વ અચળાંક છે. હવે એમાં થતો ફેરફાર સમયની સાપેક્ષે આપણે લઈએ તો આટાની સંખ્યા તો અચળ છે એટલે કે ∇ϕ1/ΔT ઇઝ ઇક્વલ ટુ M પણ અચળ ∇I2/ΔT. હવે ફેરાડેના નિયમ મુજબ N1 ∇ϕ1/ΔT ઇઝ ઇક્વલ ટુ પ્રેરિત થતું EMF E M ∇I2/ΔT. તો આપણને E જે મળશે -M ∇I2/ΔT, જે આપણને પ્રેરિત થતું EMF ફેરાડેના નિયમ મુજબ જે E છે તે આપણને મળશે ∇ϕ એટલે કે N1 ∇ϕ1/ΔT ઇઝ ઇક્વલ ટુ E, જે લેન્ઝના નિયમ મુજબની નિશાની અહીંયા ઋણ એટલે કે આપણને જે E મળશે -M ∇I2/ΔT, જ્યાં M છે તે અનોન્ય પ્રેરકત્વ અચળાંક છે. બીજી કે જો આપણે એકમની વાત કરીએ તો અનોન્ય પ્રેરકત્વનો પણ એકમ જે પ્રેરકત્વનો એકમ હેનરી છે એ જ છે, અને બીજો ઓહમ ઇન્ટુ સેકન્ડ પણ આપણે લઈ શકીએ. તો આ વાત થઈ ગઈ અનોન્ય પ્રેરકત્વના એકમની. બીજું કે અનોન્ય પ્રેરકત્વ અહીંયા કઈ કઈ બાબત પર આધાર રાખશે. અનોન્ય પ્રેરકત્વ એટલે ટૂંકમાં જ્યારે બે ગૂંચળાને એકબીજાની પાસે રાખેલા હોય તો એક ગૂંચળા સાથે સંકળાયેલ પ્રવાહમાં આપણે ફેરફાર કહીએ તો એ ફેરફારના કારણે જે બાજુનું ગૂંચળું C1 કે જે એની બાજુમાં જે ગૂંચળું C2 કે C1 મૂકેલું હોય એમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય છે, તેને આપણે કહેશું અનોન્ય પ્રેરકત્વ. એ કઈ કઈ બાબત પર આધાર રાખી આપણે જોઈ લઈએ. તો અનોન્ય પ્રેરકત્વ છે એ મુખ્યત્વે આ જે ગૂંચળાના આકાર પર આધાર રાખશે. એટલે કેવું કે જે અનોન્ય પ્રેરકત્વનો આધાર કઈ કઈ બાબત પર છે, તો પહેલું ગૂંચળાનો આકાર એ બદલવાથી બદલે અનોન્ય પ્રેરકત્વનું મૂલ્ય, ગૂંચળાનું પરિમાણ એ પણ બદલવાથી, ગૂંચળાનું સાપેક્ષ નમન, બંને ગૂંચળા વચ્ચેનું સાપેક્ષ નમન એ બદલાવાથી પણ અનોન્ય પ્રેરકત્વનું મૂલ્ય બદલશે. ગૂંચળાના આટાની સંખ્યા એ પણ બદલવાથી આની સાપેક્ષ ગોઠવણી અથવા તો સાપેક્ષ ગોઠવણ એના પણ પર આધાર રાખશે. અને બીજું કે બંને ગૂંચળા વચ્ચે રહેલા માધ્યમનું ચુંબકીય ગુણધર્મો પર અનોન્ય પ્રેરકત્વનો આધાર રહેલો છે. ફરી વાત કે જે અનોન્ય પ્રેરકત્વનો આધાર છે તે ગૂંચળાના આકાર, ગૂંચળાનું પરિમાણ, ગૂંચળાનું સાપેક્ષ નમન, ગૂંચળાના આટાની સંખ્યા, ગૂંચળાની સાપેક્ષ ગોઠવણ, બંને ગૂંચળા વચ્ચે રહેલા માધ્યમના ચુંબકીય ગુણધર્મ, એટલે કે એટલી બાબતો ઉપર અનોન્ય પ્રેરકત્વનો આધાર રહેલો છે. તો આ વાત થાય આપણે અનોન્ય પ્રેરકત્વ એટલે શું. આની પહેલાં જોઈએ તો પ્રેરકત્વ એટલે શું, અને પ્રેરકત્વના જે બે પ્રકાર હતા, આત્મ પ્રેરકત્વ અને અનોન્ય પ્રેરકત્વ, તો એ અનોન્ય પ્રેરકત્વ વિશે આપણે વિસ્તારથી જોયું. આત્મ પ્રેરકત્વ જે બીજો પ્રકાર છે તેના વિશે વિસ્તારથી આપણે આગળના પીરિયડમાં વાત કરીશું.